નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે હસાવશે પણ અને સાથે સાથે ઘણું બધું વિચારવા પર મજબૂર પણ કરી દેશે. દેખીતી રીતે તો આ એક સાદી કોમેડી જેવી લાગે છે, પણ એની અંદર છુપાયેલો છે એક માણસનો સંઘર્ષ, એક નવી શરૂઆત કરવાનો સંઘર્ષ. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. 10,000 રૂપિયા. આમ જુઓ તો ખાલી એક આંકડો છે, નહીં? પણ ના, આ ખાલી આંકડો નથી. આ તો એક માણસની આખી જિંદગીની પૂંજી છે, એનું આખું રોકાણ એક નવા જીવન માટે. આ એ રકમ છે જેના પર એના ભવિષ્યનો આખો પાયો ટકેલો છે. તો આ 10,000 રૂપિયામાંથી આવ્યું શું? ખાલી લાકડા અને પૈડાવાળી એક લારી? ના, એનાથી ઘણું વધારે. આ પૈસાથી ખરીદાયું છે એક સપનું, પગભર થવાનું સપનું, ભૂતકાળની બધી ભૂલો ભૂંસીને ઇજ્જતથી જીવવાની એક આશા. અને આ સપનું જે છે ને, એ કોઈ હવામાં નથી બન્યું. એનો પાયો છે એક બહુ જ મોટો બદલાવ. વાઘુજી પોતે કહે છે, 6 મહિનાથી હું દારૂ પીતો નહીં. આ ખાલી એક વાક્ય નથી, આ એક પ્રતિજ્ઞા છે. એક ખરાબ ભૂતકાળને કાયમ માટે તાળું મારી દેવાનો પાક્કો ઈરાદો છે. તો આ છે આપણી વાર્તાની શરૂઆત. આપણા હીરો વાઘુજી, એમણે હમણાં જ એક નવી નક્કોર હાથલારી ખરીદી છે. અને આ લારી શું છે? એમના નવા જીવનનું પહેલું પાનું. શાકભાજીના વેપારી તરીકે એક નવી શરૂઆતનું જીવતું જાગતું પ્રતીક. હવે જુઓ, અહીંથી વાત રસપ્રદ બને છે. વાઘુજી જે પહેલા માણસને રસ્તામાં મળે છે ને, એને જુઓ કેવી રીતે પોતાની લારીની ખાસિયતો ગણાવે છે, એકદમ ગર્વથી. એમના માટે આ ખાલી સામાન ખેંચવાનું સાધન નથી. ના, આ તો એમના ભવિષ્યની ગાડી છે. લીમડાનું મજબૂત લાકડું અને ખાસ તો ટ્યુબલેસ ટાયર. એ કહે છે આમાં ટ્યુબ ના આવે, પંચર જ ના પડે. આ 2 શબ્દોમાં એમનો આત્મવિશ્વાસ અને એમની આશા બધું જ દેખાઈ આવે છે. પણ શું દરેક નવી શરૂઆત આટલી સહેલી હોય છે? ના. જેવી વાઘુજીની આ સપનાની લારી ગામમાં પહોંચે છે, એમનું સપનું ગામની કડવી હકીકત સાથે અથડાય છે. સફર શરૂ થતાં પહેલાં જ રસ્તામાં કાંટા પથરાવાના શરૂ થઈ જાય છે. અને સૌથી પહેલા 2 અવરોધ આવે છે. પહેલો છે મફુજી, તકવાદી માણસ. એને વાઘુજીના સપનામાં નહીં, પણ એમની લારીમાં રસ છે. એને તો બસ પોતાની 500 ઈંટો લઈ જવી છે. અને બીજો છે કાર્યો, જે શંકાની નજરે જુએ છે. એને વાઘુજીની મહેનત પર નહીં, એમના ભૂતકાળ પર ભરોસો છે. એ તો મોઢા પર જ કહી દે છે કે તું નિષ્ફળ જઈશ. કાર્યો મોડે શું બોલે છે ખબર છે? આ દારૂડિયા એના ધંધામાં ઠેકાણા ના હોય. આ ખાલી કાર્યાના શબ્દો નથી, આખા ગામની માનસિકતાનો અવાજ છે. જે માણસ 6 મહિનાથી સુધરી ગયો છે, એના એ 6 મહિનાના સંયમ પર આ એક વાક્ય પાણી ફેરવી દે છે. આ બતાવે છે કે ભૂતકાળનો પડછાયો કેટલી સહેલાઈથી પીછો નથી છોડતો. વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત હતી. હવે જે થવાનું છે એ વાઘુજીના જીવનનો સૌથી કડવો અને સૌથી મુશ્કેલ સંઘર્ષ છે. એક એવો સામનો જે એમની હિંમતને હચમચાવી નાખે છે. એક પાત્ર આવે છે જેનું નામ છે ડાબડી મોઢા. અને એ જે રીતે વાઘુજીનું અપમાન કરે છે એ શબ્દોમાં કહી ન શકાય. એ વાઘુજીના ચરિત્ર પર, એમના દેખાવ પર, એમની એક નિષ્ફળતા પર હુમલો કરે છે. અને સીધો શ્રાપ આપે છે, તારે તો ચોગડિયું કદીએ નહીં હારું થાય, જા વિસઈ જાહે બધું. વિચારો, કોઈ નવી શરૂઆત કરતું હોય એને આવું સાંભળવા મળે તો શું થાય? અને વાત અહીં પણ નથી અટકતી. એ વાઘુજીના સૌથી દુખતા ઘા પર મીઠું ભવરાવે છે. યાદ અપાવે છે કે કેવી રીતે દારૂની લતમાં એમણે પોતાની 10 વીઘા જમીન વેચી નાખી હતી. તે દારૂડિયો નહીં. આ સવાલ નથી, આ એક આરોપ છે. એવો ઘા છે જે ફરીથી તાજો થઈ રહ્યો છે. હવે કોઈ પણ વિચારતું હોય કે આટલું બધું સાંભળીને વાઘુજીએ શું કર્યું હશે? નવાઈની વાત એ છે કે એમણે પોતાનો કાબૂ નથી ગુમાવ્યો. એમને રોકનારી ફક્ત એક જ વસ્તુ હતી. 2 કલાક પછી થનારું એમની લારીનું મુહૂર્ત, એમની નવી શરૂઆત. એ કહે છે, નક્કર તું મરેલો પડ્યો હોત હમણાં. આ એક વાક્યમાં એમનો ગુસ્સો પણ છે અને પોતાની નવી જિંદગી માટેની એમની ગંભીરતા પણ. જ્યારે એવું લાગે કે ચારે બાજુથી નકારાત્મકતા ઘેરી વળી છે, ત્યારે જ ક્યાંકથી આશાનું એક નાનકડું કિરણ દેખાય છે. અને ઘણીવાર એ એક નાનકડું કિરણ જ પૂરતું હોય છે. અને આ કિરણ બનીને આવે છે ખેંગારજી, ગામનો જ એક માણસ. એ વાઘુજીની પરિસ્થિતિ બરાબર સમજે છે. એમને ખબર છે કે આ લડાઈ વાઘુજીની એકલાની નથી. આ લડાઈ છે ગામની ઈર્ષ્યા અને એક માણસની મહેનત કરવાની ઈચ્છા વચ્ચેની. કેંગારજીના શબ્દો જુઓ, આપણા ગામમાં ઈરખાડો થઈ ગયા બધા. મગજ ઉપર નહીં લેવાનું, ધંધા ઉપર ધ્યાન આલવાનું. બસ આટલું જ જોઈતું હતું.
આ એક વાક્ય વાઘુજી માટે સંજીવની જેવું કામ કરે છે. એમને જે હિંમત અને જે સહારાની જરૂર હતી એ મળી જાય છે. તો શું હવે બધું બરાબર થઈ જશે? ચાલો જોઈએ. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હજી બાકી છે. વાઘુજીની મુશ્કેલીઓ પૂરી નથી થઈ. સામેથી વાર કરનારા દુશ્મનો તો જોઈ લીધા, પણ હવે જે ખતરો આવી રહ્યો છે ને, એ પીઠ પાછળથી વાર કરનારો છે. વધારે ખતરનાક અને વધારે કપટી. ભૂમતા કાકા અને હરિભાઈ આ બે જણ વાઘુજી પાસે આવે છે. મોડા પર મીઠી મીઠી વાતો કરે છે. વાઘુજી, તમે તો સુધરી ગયા, બહુ સારા માણસ છો, અને એમનો વિશ્વાસ જીતી લે છે. પછી શું? એ જ લારી જે વાઘુજીના સપનાનું પ્રતીક છે, એનો જ ઉપયોગ કરીને પૈસા કમાવાનો પ્લાન બનાવે છે, અને એ પણ વાઘુજીને કહ્યા વગર. આને જ કહેવાય વિશ્વાસઘાત. અને હવે આપણે વાર્તાના અંત તરફ આવીએ છીએ. પણ આ કોઈ સુખદ અંત નથી. આ વાર્તા એક એવા અધૂરા વળાંક પર આવીને ઊભી રહી જાય છે જે મગજમાં ઘણા સવાલો છોડી જાય છે. વિચારો, એક તરફ વાઘુજી પોતાના નવા ધંધાના મુહૂર્ત માટે લોકોને આમંત્રણ આપવા ગયા છે, અને બીજી તરફ અહીં હરિભાઈ આવે છે, લારી લઈ જાય છે, અને એમના શબ્દો સાંભળો: પૈસા ઈના ખર્ચા ઈના, પૈસાથી લારી લાયા છે, અને ધંધો અમારે કરવાનો. જાણે લારી પણ એમનો જ હક હોય. આનાથી મોટો દગો બીજો કયો હોઈ શકે? અને અહીં આ જ જગ્યાએ વાર્તા અટકી જાય છે. વાઘુજીનું સપનું અધવચ્ચે લટકી રહ્યું છે, અને આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે: શું મહેનત પર ષડયંત્રો ભારે પડશે? શું એક માણસની ઈમાનદારી આખા ગામની ઈર્ષ્યા અને દગાખોરી સામે ટકી શકશે? આનો જવાબ તો હવે સમય જ આપશે.